તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થનાને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે મારે જો જવું છે વાળ કપાવવા. આજે મારા માન્યા છે ને તેના માસીને ઘરે ગઈ છે, એટલે થોડોક ટાઈમ મળ્યો છે તો એમ થયું કે આપણે વાળ કપાવી આવી હતી. ચાલો જો જવું છે મારે વાળ કપાવવા. તો પાર્લરમાં જો વિડીયાનું લાઉટ હશે તો આપણે ઉતારશું વિડીયો. ચાલો મળીએ પાછા. હું વાળ કપાવવા આવી છું. હેલો ફ્રેન્ડ્સ, હું ને ભાવિકાબેન જો અમે બે હેર કટ કરાવ્યું છે, તમે જોઈ શકો છો. અને પાછળનું બેકગ્રાઉન્ડ જો, અને અમારા ભાવિકાબેનના વાળ જો પાછળ થોડુંક કેટલા મસ્ત એવા જોરદાર આવ્યા છે, સરસ કાપ્યા છે. તો અમે બે હેર કટ કરાવવા આવ્યા હતા ને અહીંયા જુઓ બહુ મસ્ત વાળ કટિંગ થઈ જશે. તમે એકવાર આવો નિખારો બ્યુટી પાર્લરમાં હેર કટિંગ કરાવવા. બહુ મસ્ત કટિંગ કરે છે. તમારું વરસ બી કટિંગ એવું ને એવું રહેશે. જો અમાર ભાવિકાબેન મસ્ત કટિંગ કરે છે. હું તો કેટલા વર્ષથી કરાવું છું અહીંયા, ને 20 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષથી હું અહીંયા જ કટિંગ કરાવું છું ને બહુ ગમે છે. અરે વાહ. કંચનબેને જોયું તો કે ચાલો કે આપણે બે જય પાર્લરમાં જઈએ. સારું ચાલો, બાય બાય બાય. બધા આવી જજો એકવાર નિખારમાં જરૂર. હા ચોક્કસ આવજો. ચાલો મળીએ પાછા. ચાલો ચાલો હું હેર કટ કરાવવા જતી તો હું ઘરે લઈ આવીશું. લાવો અમે રસોઈ બનાવતો હોય ને માન્યા તોફાન ન કરે એવું બને જ નહીં ને. આમ જો એના હાથ જો હળદરવાળા, આમ જો અહીંયા મસાલિયું પડ્યું છે તો આવું એનું હોય. તો રોટલા પણ આપણે બની ગયા છે. આમાં દૂધી ચણા દાળનું શાક બનાવ્યું છે. તો બાલગોપાલ એકલા જે મોટા કરવાનું બહુ અઘરું છે, બહુ અઘરું. મને તો આટલી હું આમ શું કહેવાય કે જોકે બધા એકલા જ મોટા વળી છે, ઘણાને હોય એને તો વાંધો નહીં કે બાપુજી સાથે હોય અને બાલગોપાલ મોટા કરવા. તો જો બ્લોગિંગ ને બાલગોપાલ ને રસોઈ ને બધું બહુ અઘરું છે. આ બ્લોગિંગ કરવું કંઈ હેલું નથી. તમને બધા એમ થતું છે કે આ તો હાવ નવરા છે બ્લોગિંગ કરે, પણ જરી કંઈ હેલું નથી. બહુ અઘરું છે, બહુ. જો આવા તોફાન કરે અને બ્લોગિંગ કરવું હોય તો ચાલો મળીએ પાછા થોડીક વાર રહીને. જો રોવે છે. ચાલો શું કરવાનું છે? હા કરી જવાનું છે. જો એને શું હોય ને તો એ એની જાતે હાથ ને બોલે તો આપણે એને સુવડાવી દઈશું. તો જો અહીંયા ઘોડિયું પડ્યું છે. હા તો આવું અમારા બેનનું છે બધું. ચાલો ટાટા કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ. ટાટા ટાટા કહી દે. ચાલો મળીએ પાછા. હમણાં સાહેબની આવી જશે પાછા. 12:30 થઈ ગયા છે અને એ કંઈક જો થઈ ગયા ને 12:30. ચાલો લાઇટ શરૂ કરવી પડશે. તો જો લાઇટ શરૂ કરીને કંઈક આવું અંજવાળું પડે છે રૂમમાં. પંખો પણ શરૂ કર્યો જો ચટકું. ટકલા બેનને છે ને સુવડાવી દઈશું. પછી પાછા મળી ટાટા બાય બાય. ચાલો આવજો, મળીએ પાછા થોડીક વાર રહીને. આમ જો દિવાલું તૂટી ગયું ને સાહેબ, હાંધે છે. જુઓ તમે એને શું કહેવાય? ફૂટી હાંધે નહીં, ચોટાડે એમ કહેવાય. કા રિપેરિંગ કહેવાય. મોટા મોટા દિવાલે ગાબડા પડી ગયા હતા મારા માન્યા બેને. જો આવા તમને વાઇટમાં દેખાતા નહીં હોય. હા સાહેબના ભાઈબંધનું મકાન છે ને, એટલે ભાઈબંધનું હોય કોઈ પણનું સાહેબ બગાડાય જ નહીં જ ને આપણે. એટલે ભાઈબંધનું ના હોય. વિડીયો શરૂ છે ટોડવા લે. ભાઈબંધનું નહીં, કોઈનું ન બગાડે. કોઈનું બધાનું નવું જ રાખવાનું. ભાઈબંધનું ન બગાડે એમ કે.
ફૂટી લઈ આવ્યા કિલો અને એ ગાબડા જાજા ઉખડી ગયા હતા ને આવા આવા સોડા ઉખડી ગયા આવા ગાબડા. જો અહીંયા જો કવડું મોટું છે મંદિર છે. ચાલો મારે જવું શ્વાસન ઉટકવા, સોકડી વાસણ પડ્યા. હાલો આવજો. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા રસોડાની હાલત જુઓ તમે, સવારમાં આ બધું હોય. મકાઈ બાફી છે ને તો એનું સૂપ રાખ્યું છે આપણે, અને અહીંયા લંચ બોક્સ તૈયાર થઈ ગયા છે. તો તમે જો મકાઈનો સેવડો નાખ્યો છે, કોથમરી આપણે આ છે ને એટલે નથી નાખી, થોડીક એવી સેવ હતી, સેવડો હતો. તો બેબીના લંચ બોક્સ તૈયાર થઈ ગયા છે. તો ચાલો કાં દીકુ અમારા માન્ય જો જાગી ગઈ છે કાં, યાર વાર જાગે બોલો 5 વાગ્યામાં. તો ચાલો આમ જોઈએ ચાય પાણી બધું પડ્યું એમને. ચાલો મળીએ. નિધિએ જો કેવો મસ્ત એવો શું કહેવાય સિંહનું મોઢું દોર્યું છે આજે, એને આવું કંઈક લઈ જવાનું છે. તો જો સિંહનું મોઢું બિચારી રાતે મોડે સુધી લખતી હતી, શું કહેવાય દોડતી હતી ને કલર પૂરતી હતી ને. નહીં નિધિબેન? જો અમારી નિધિબેન જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો. તો હેલો ફ્રેન્ડ, જો આપણે ફાઇનલ થાળી તૈયાર થઈ ગઈ છે. આ ઘઉંના લોટની આપણે જે આવે છે ને બ્રેડ એ છે, એટલે થોડીક તમને આમ તેમ બિસ્કિટ વેરશે. અહીંયા અમારા માન્યા બેનને જાગી ગયા છે. ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. અહીંયા જો અમારે નીતિબેન મને શર્ટ સીવી દીધો, જો કેવો લાગે. આમાં ટકવું જો એને હારો હાર બધું હોય, પાણી પીવું હોય. આગી ઉભી રહે. તો જો આ નિધિને શર્ટ છે ને એ મેં સીવો હમણાં, કોટનનો છે મસ્ત કૂણો કૂણો કા. અને સાહેબ જો અહીંયા બેઠા છે, ટકલું પાણી પીવું યાર ભાઈ. જો અસલ અસલ કોળી વેળા કરે આગું. મારા માન્ય છે ને જો અહીં રમે છે. જો ચાલો ચાલો ચાલો. જેમ નિધિબેન સાયકલ ચલાવે છે. તાતા જો સાયકલ કરે જો માન્ય આ બાજુ તો જો મારા માન્ય અહીંયા રમે છે. દીક